નમસ્કાર મિત્રો, મારું નામ હિતુભા રાઠોડ. હવે અત્યારે ચૂંટણીનો માહોલ એટલો જામ્યો છે કે ભાજપના કમલમમાં જાઓ તો ટિકિટ લડવાવાળા 52 જણા જ હોય, પણ ફોર્મ ભરાય 500 જણાના. એટલે બધે એટલી પડાપડી ચાલુ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીમાં જાઓ તોય પડાપડી, ભાજપમાં જાઓ તોય પડાપડી, અને કોંગ્રેસમાં જાઓ તોય પડાપડી. ખરેખર જનતાના કામમાં જો એટલી પડાપડી હોત ને તો આજે આ ગુજરાતની હાલત ન હોત. તમારે હમણાં જ પ્રચારમાં આવવાનું છે, લોકોની વચમાં જ આવવાનું છે. લોકો આ વખતે ફૂલ જાગૃત છે. જેટલા નેતા વચન આપે છે ને એ બધું લેખિતમાં લેવાનું છે. કેમ કે 5 વર્ષ પછી છે ને તમને યાદ નથી રહેતું તમે શું વચન આપ્યા હતા. એટલે હરેક લોકોને જોવું જોઈએ કે મારે કોને મતદાન કરવું, કે ખરેખર કોઈ પણ આપણા એરિયાની કોઈ મુસીબત આવી હોય ત્યારે એ નેતા આપણી પાસે હતા કે નહોતા. અને કદાચ છે ને એ અત્યારે નેતા જે બેઠા છે કદાચ એને મતદાન ન કર્યું હોય એ વિસ્તારમાંથી, છતાંય જો એની પાસે ખુરશીમાં એ બેઠા હોય તો એની ફરજ આવે છે કે એ જગ્યાએ એનું કામ કરવું. પણ નહીં, ત્યાંના ભાજપના નેતા અમુક એમ કે તમારી પાસે ક્યાં મતદાન છે, તમારી પાસે 125નું જ મતદાન. પણ હવે ચૂંટણીમાં ખબર પડશે કેટલું મતદાન છે ને એ હવે અમે તમને બતાવશું. 100 દાડા હાહુનો ને 1 દાડો વહુનો પણ એ ડૂચા જ કાઢે. જ્યારે હોય ત્યારે તાનાશાહીવાળી વાત, લોકો એના હક માટે માંગે તો એને દબાવવાની વાત, કેમ કરીને એને પાડી દેવો એવી વાત. પણ ખરેખર હવે આ તાનાશાહી નહીં હાલે. ભાજપે 30 વર્ષથી શાસન કર્યું છે, પણ ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ થઈ ગયા છે. હવે બધા નેતા જેમ વરસાદ પડે અને જીવડા બહાર નીકળે એમ બધા નેતાય બહાર નીકળવાના છે. સૌથી વધારે ગ્રાન્ટ આવતી હોય તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં આવે. પણ છતાંય મોરબીના વિસ્તારમાં કદાચ તમે આંટો મારો મિત્રો તો હજી રોડ, રસ્તા, ગટર અને પાણીની વ્યવસ્થા નથી. બજેટો દર વર્ષે પડે છે, કરોડો રૂપિયાના બજેટ પડે, પણ નાના માણસો માટે નહીં. એ ત્યાં સુધી પહોંચતા જ નથી. ખાલી દેખાડવામાં આવે છે કે આ બજેટ બહાર પડ્યું છે, પણ ખરેખર નાના માણસો સુધી નથી પહોંચતું. અને જ્યારે મતદાન આવે ત્યારે અમારા જેવા જે વિસ્તારના આગેવાન હોય ને એને મળવા આવે અને સમજાવે કે હવે આપણે આમાં છે, એના ભાઈ ઊભા છે ને ધ્યાન રાખજો ને બાપા, અમને બધી ખબર છે. તમારા કહેવાથી અમે મતદાને કરાવતા હતા અને કરાવ્યાય છે. પણ કેદી તમે આવીને અમારી જે પ્રશ્ન રહી, એની રજૂઆત રહી, એનો કેદી સોલ્વ કરવા આવ્યા? કેદી તમે એસી મૂકીને અમારી વચમાં આવ્યા? તમારે તો સત્તા મળી જાય એટલે તમારે તમારા ઘર ભરવાના છે. અપના કામ બનતા તો વાળમે જાય જનતા. પણ હવે ખરેખર બધાને ખબર પડી ગઈ છે. એટલે હવે જે આગેવાન હું છું તો મને ખબર છે, હવે મારા સમાજના પણ મને સમજાવવા આવશે. પણ મિત્રો સમજવાની વાત ત્યાં છે કે રોડ, રસ્તા, ગટર અને પાણી, જો તમને કોઈ એમ કે આ અમારી જ્ઞાતિનો છે તો પેલા રોડ, રસ્તા અને ગટર ને પાણીની વ્યવસ્થા માંગજો. ખરેખર એમાં નિવાડા ઉતરા છે કે લોકોની વચમાં રહ્યા છે? જ્યારે કોરોના હોય, કોઈ પણ મહામારી હોય, આજ બાટલાની અછત, છતાંય તમને કોઈ પૂછવા આવ્યું છે? જરાક તમારા દિલ ઉપર હાથ રાખીને કહેજો. પછી આમ આદમી હોય તોય ભલે, ને ભાજપ હોય તોય ભલે, અને કોંગ્રેસ હોય તોય ભલે. એટલે હું તો આ મીડિયાના માધ્યમથી કહું છું કે તમે એવા વ્યક્તિને પસંદ કરો જે તમારી વચમાં રહેતો હોય, તમારી વચમાં રહેતો હોય ને અપક્ષ તરીકે લડાવો. અને ત્રણેય પક્ષને સાઈડમાં મૂકો અને અપક્ષ તરીકે આગળ વધો, જેથી કરી અને લોકોનાય કામ થાય. આજ ગુજરાતની જનતા હાવ ત્રાહિમામ થઈ ગઈ છે. એને સારા નેતાની વાટ છે. એવો ક્યારે અમારા મોરબીમાં સારો નેતા આવે એ જોવાનું રહ્યું. જય માતાજી.